जय माताजी, जय हिंद, जय गुजरात। दोस्तों, अपना लखन दरबार महा उपवास आंदोलन की जाहेरात करूँ छूँ। 26મી જાન્યુઆરીના દિવસે બપોરે 1 કલાકે મહા ઉપવાસના કારણો વાઘોડિયા તાલુકાના માઢોદર ગામે જે મુખ્ય રોડ પર ઢગલો કચરાપેટીનો ઊભો કરી દેવામાં આવ્યો છે ગેરકાયદેસર રીતે, એ કચરાપેટી હટાવવા માટે છેલ્લા કેટલાય સમયથી અમે રજૂઆત કરી રહ્યા છીએ। રજૂઆત બહુ થઈ, હવે આંદોલન કરવામાં આવશે। કચરાપેટી હટાવો માઢોદર બચાવોના સૂત્રો સાથે મહા ઉપવાસ આંદોલન કરવાના છે। તેમજ બીજો મુદ્દો છે કે માઢોદર ગામમાં પૌરાણિક મહાદેવનું મંદિર આવેલું છે। મહાદેવના મંદિરે ખૂબ જ મોટી સંખ્યામાં જે ચોકમાં જે મેદાન છે એમાં ખૂબ મોટી સંખ્યામાં કચરો ગંદકી ફેલાયેલી છે, એની પણ રજૂઆત સ્થાનિક લોકો દ્વારા વારંવાર કરવામાં આવે છે, પરંતુ કોઈ પણ પ્રકારનું નિવારણ નથી આવતું। એ બીજો મુદ્દો છે, એની સાફ સફાઈ થવી જોઈએ। ત્રીજો મુદ્દો છે માઢોદર ગામમાં રાઠોડ ફળિયું, પાદરિયા ફળિયામાં ગટર લાઈન તથા ગટરની કુંડીમાંથી નીકળતું ગંદકી કીચડ સાફ કરી યોગ્ય રિપેરિંગ કાયમી ધોરણે યોગ્ય કરવા બાબત। ચોથો મુદ્દો છે માઢોદર ગામમાં આરસીસી નવો રોડ બનાવેલ છે, એ રોડની આસપાસમાં પુરાણ છારું પૂરીને રોડ કમ્પ્લીટ લેવલ પર લાવવાનો। પાંચમો મુદ્દો છે માઢોદર ગામમાં ગટર લાઇનની પાઇપ નાખેલ છે, તે જગ્યાએ કુંડીનું કામ બાકી છે। એ જગ્યા છે અર્પણ સ્ટોર ઘરઘંટીની બાજુમાં પાસે, એ યોગ્ય કરવા માટે પણ આ મુદ્દો મૂકેલો છે। તેમજ છઠ્ઠો મુદ્દો છે માઢોદર ગામમાં વરસાદી પાણી નિકાલ કોતરમાં મહાદેવ ભાગોળની આવેલ કોતરમાં વણકર ફળિયું તથા મહાદેવ સોસાયટીના પાછળનો ભાગે આવેલ કોતરમાંથી ખૂબ જાડી તેમજ કીચડનો કચરો સાફ કરવો પડે એવી પરિસ્થિતિમાં છે। આ બધા જ મુદ્દાને લઈને 26મી જાન્યુઆરીના દિવસે બપોરે 1 કલાકે હું લખન દરબાર તેમજ માઢોદર ગામના ગ્રામજનો, વાઘોડિયા તાલુકાના જાગૃત લોકો માઢોદર ગામના ચોકે મહા ઉપવાસ આંદોલન કરવાના છે। આ તમામ મુદ્દા પૂરા નહીં થાય તો એટલું ચોક્કસથી આ વિડીયોના માધ્યમથી જાહેરાત કરું છું। મોટી સંખ્યામાં ઉપવાસ આંદોલનમાં જોડાવા માટે વિનંતી કરું છું। 26મી જાન્યુઆરી ઐતિહાસિક દિવસે ઐતિહાસિક મહા ઉપવાસ આંદોલનમાં આપ સૌ લોકો જોડાવ અને માઢોદર ગામને તેમજ વાઘોડિયા તાલુકાને ન્યાય મળે એ બાબતે આપણે લડત કરવાની છે। જય માતાજી, જય હિન્દ, જય ગુજરાત।